કરું છું કે ડેપ્યુટી સરપંચ એવા પ્રવીણભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરું છું કે ભાવિનભાઈ પણ અહીં આવો. આપણે એમનું સ્વાગત આપણા કથાકાર એવા એમનું સ્વાગત માટે ભાવિનભાઈ પટેલ સાહેબ, મુખ્ય આયોજક એવા શ્રી રાકેશભાઈ બી પટેલ, તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત સાંઈ સંજ્ઞાનંદજી મહારાજ એટલે કે સતીશભાઈ ને પણ વિનંતી થશે કે એઓ પણ એમનું સ્વાગત કરવા માટે અહીં પધારશે છે જ. સાથે જ હું મુખ્ય કાર્યકર્તા એવા ગામના મુરબ્બી એવા નટોલાલ કે પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અહીં આવો અને આપણે સ્વાગત કરી આપણી જે કાર્યક્રમને આપણે આગળ વધાવી રહ્યા છે ત્યારે જરા તાળીઓથી આપણે મિત્રો વધાવતા રહીશું. જેમ જેમ આપણું સ્વાગત થતું જશે તેમ આપણે તાળીઓથી વધાવતા રહીશું. નટુભાઈ કે પટેલ કે જેઓ સ્વાગત કરવા માટે સ્ટેજ પર જશે. સુંદર રીતે આપણે તાળીઓથી જરા વધારતા રહીશું મિત્રો. સાથે જ રાકેશભાઈ બી પટેલ કે જેઓ કાર્યક્રમના મુખ્ય આયોજક અને અહીંના તમામ ભક્તજનોને પણ સાથે રાખી જે કાર્યક્રમ કરી રહ્યા છે તેવા રાકેશભાઈને વિનંતી છે કે તેઓ પણ પહોંચે અને સ્વાગત કરે. મનોજભાઈ મોહનભાઈ પટેલ અને રક્ષાબેન ઉપસ્થિત હોય તો અહીં આવો. આવો અવસર ભાગ્યે ઓછા પ્રાપ્ત થાય છે ત્યારે આપણા અહીં રક્ષાબેન અને એમના ચિરંજીવ પુત્ર એવા સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી આપણે વધાવીશું મિત્રો. હવે આપણે સાથે જ ખરેખર આટલા દિવસ સુધી કહેવાય છે કે વક્તવ્ય કે ગમે એટલી સુંદર મજાની ભક્તિનો કાર્યક્રમ થતો હોય પરંતુ કેટલીક વખત આપણું માણસનું મન ચંચળ છે. ઘણી વખત આપણે સારા વક્તવ્યો અથવા તો સારી ભક્તિની વાતો થતી હોય પરંતુ જો એ ફક્ત ભક્તિ અથવા ફક્ત વક્તવ્ય થતું હોય ત્યારે આપણને ખરેખર એમાં નિરસતા ઉત્પન્ન થાય છે. પરંતુ આવા સમયે જો કહેવાય છે કે સંગીતનો આવા સમયે હોય તો સંગીત એ બહુ મોટી કલા છે મિત્રો. કહેવાય છે તાનસેનના દરબારમાં પણ સંગીત થતું ત્યારે તાનસેને એટલું સુંદર મજાનું સંગીત વગાડતા કે ત્યાં એ ભક્તિનું ખૂબ જ મહત્વ છે મિત્રો. આ તબક્કે હું સંગીત વૃંદ અહીં જે પધારેલું છે આપણું એમનું સ્વાગત કરવા માટે હું કહીશ કે બેન્જો વાદકનું સ્વાગત શ્રી કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે હું નટવરલાલ કે પટેલને વિનંતી કરીશ કે બેન્જો વાદક શ્રી કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે નટવરલાલ કે પટેલ પહોંચશે. તબલા વાદક એવા આપણા તાળીઓથી આપણે વધારતા રહીશું મિત્રો. તબલા વાદક એવા અને ગાયક એવા કાળીદાસભાઈ કે ખરેખર તબલાનો જે તાલ છે અને ગાયક કે જે ખરેખર આપણા સત્સંગની અંદર એક સૂર પુરાવે છે અને સત્સંગને વધુ કર્ણપ્રિય બનાવે છે એવા આપણા કાળીદાસભાઈનું સ્વાગત કરવા માટે હું ઝવેરભાઈ ઝીણાભાઈ પટેલને વિનંતી કરીશ કે એવા આવો અને એમનું સ્વાગત કરશે. ઝવેરભાઈ ઝીણાભાઈ પટેલ. સાથે તબલા વાદક શ્રી કાળીદાસભાઈનું સ્વાગત કરવા માટે આપણે ઝવેરભાઈ ઝીણાભાઈ પટેલ પધાર્યા છે વડીલ એવા એમને વિનંતી છે કે સ્ટેજ પર જાય અને તબલા વાદક એવા અને ગાયક છે આજના એવા કાળીદાસભાઈનું સ્વાગત કરશે. એકવાર તાળીઓ બધાવીશું આપણે. મંજીરા વાદક એવા છનાભાઈનું સ્વાગત કરવા માટે હું મનોજભાઈ વિનંતી કરીશ. તાળીઓથી આપણે વધારીશું. હવે સાઉન્ડ જે છે એવા સાઉન્ડ જે લઈને આવ્યા છે એવા હાર્દિકભાઈનું સ્વાગત કરવા માટે ભૂમિનભાઈ દીપકભાઈ પટેલ આપણે વધારીશું મિત્રો. સાથે જ આપણી વચ્ચે ફોટોગ્રાફર અને શિવ સ્ટુડિયો મોટાપોંડા ખૂબ ખૂબ ધન્યવાદ છે. ફોટોગ્રાફર એવા કૃષ્ણ પટેલ કે જેમનું સ્વાગત આપણા દીપકભાઈ જોડે થયું. આપણી વચ્ચે ઉપસ્થિત સાંઈ સંજ્ઞાનંદજી મહારાજ સાંઈ ધામથી પધારેલા એમનું સ્વાગત કરવા માટે હું રીપેશભાઈને વિનંતી કરીશ કે રીપેશભાઈ આવો અને આપણા સાંઈ સંજ્ઞાનંદજી મહારાજ એવા સતીશભાઈ ઉર્ફે એવા આપણે એમને સ્વાગત કરવા માટે વિનંતી કરું છું રીપેશભાઈને કે જે આપણે સ્ટેજ પર પધારી એમનું સ્વાગત કરશો.
ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે જ આપણે તાળીઓના ગડગડાટ સાથે મિત્રો આપણે આપણા નજીકના અને ખૂબ જ જાણીતા એવા આપણા એવા કહેવાય છે, સાથે જ આપણી વચ્ચે કેમેરો લઈને ઉપસ્થિત એવા કેમેરાવાળા ભાઈનું સ્વાગત કરવા માટે હું ભાવિનભાઈને બી સ્વાગત કહીશ કે ભાવિનભાઈ સ્વાગત કરો. ભાવિનભાઈ સ્વાગત. નિલેશભાઈને વિનંતી છે કે નિલેશભાઈ જાઓ અને એમનું સ્વાગત કરશો. અર્જુનભાઈ તાળીના ગડગડાટથી વધાવી દેજો. ફૂલ ખીલ્યું છે ગુલાબનું, ફૂલ ખીલ્યું છે ગુલાબનું, છૂટવાનું મન થાય. આવા દાતા લોકોનું જો સન્માન ન કરીએ તો એ કાશું કામનું. સન્માન તો દરેકનું હોવું જોઈએ. તો દરેક માણસને માટે અહીંયા બેઠેલા સર્વેનો અમે હાર્દિક સન્માન કરીએ છીએ. પણ આપણો સમય કિંમતી છે અને સમયના માટે આપણે થોડુંક ટૂંકું લઈએ છીએ અને દરેકનું હું અને આ ભક્તજનો, દાદાના ભક્તજનો ખૂબ પ્રેમથી સ્વાગત દરેકનું કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.